કૂતરું હૂતું હોય તો અમુક અમુક ટુ વ્હીલ લઈને હેલા જતો અહીંયા આમ પાટા અડે આપણો ઘા ફગે ને પણ રાયડું નાખતું ગયું હાથ પેઢીમાં હારો ન થવા દો એમ. અને કહેતો જાવ ત્રણ પેઢી સુધી કે આની પેઢી નીકળે બટકા જ ભરજો, હડકાયા થવા જોઈએ આવડા. ડેલી ઉપર લખતા અતિથિ દેવો ભવ, સંસ્કૃતનો શબ્દ. સુસ્વાગતમ, અતિથિ દેવો ભવ કાઢ નાખ્યું, સુસ્વાગતમ કાઢ નાખ્યું. ગુજરાતીમાં લખવા મળ્યા હતા આપણે ભલે પધાર્યા કાઢ નાખ્યું. અંગ્રેજીમાં લેવા યુ આર વેલકમ. એ ડેલી કાઢીને પગલું હોણી આમ નાખ્યું. જોવો જે આવે પગ લોહતા જાય. એટલે તમારા માન સન્માનનું કાંઈ કોઈને લેવા દેવા નથી. લ્યો પગ લોહી નાખ્યા. અને હવે સુધરીને ઢેપું થઈ ગયા. ડેલીની બાય લખવા મળ્યા કાળા બોળે ધોળા અક્ષરમાં, કૂતરાથી સાવધાન. અને એ પાછો બરમુડો પેઢીની બાજુમાં જ ઉભો હોય, બોર્ડની બાજુમાં. હળ હુજે ને કાની અંદર રહેતું કોણ છે? પેલા ડેલીએ દાદા બે હતા, હું કામ કૂતરા અંદર ન આવે? હવે કૂતરા રાખે, હું કામ માણસ અંદર ન આવે? અમારે ઓલો જૂનું મકાન ને અમારે, એટલે બાજુમાં ડેલીમાં એક દાદા હુતેલા, એટલે દેશી નળિયા વાળું મકાન, એટલે બપોરના 1:30-2 વાગ્યા ને એટલે પડતપો લાગે એટલે છાંયો રહે, મોભારાનો છાંયો આવે ને એમ. એટલે દાદાને ખાટલો ઢળીને હુતેલા, અને એક કૂતરું આવ્યું છે આમ ડેલીને આમ ગળકીને આવ્યું, આમ જ ગળકે. હું આમ કરે, આમ જ હોય આમ ગળકું હું ગયું રોહોડા બાજુ. તો આ અત્યારની જેમ સ્ટોપર ને લોક ને ડોર ને એવું નહોતું. અમારે કમાડ હતા, બાવણા હતા, દરવાજા હતા. અને જૂના કમાડ આમ બે ભેગા કરો ને એટલે એમાં ક્યાંક થોડીક શારક આંગળની જગ્યા રહી ગયેલી. કૂતરું આમ ગળકીને મંદિર ગયું રોહોડામાં. અને ભથાણા હોતા 4 રોટલા ઉપાડ્યા. ભૂખું થયેલું 2 દિવસનું હોય છે. તો એ ભથાણા હોતા 4 રોટલા ઉપાડ્યા, પણ ભૂલી ગયું. તપેલી ખખડી, આખું ઘર જાગ્યું. દાદાએ બૂટ લીધું, બાએ હાંભેલું લીધું, વવારુએ દસ્તો લીધો, અને ભાઈ જાગી ગયો કોદાળી લીધી. ને આખું ઘર કૂતરા. કૂતરું વિચાર કરે કે હું આવ્યો હતું ક્યાંથી, ભૂલી ગયું. એ તો સીધી જ વાત છે ને, 4 જણા વાહ થાય એ તો દશની ગુજરે નો રે, વિયારે ખબર જ ન પડે. આમ ત્યાં આમ ને કાળો ઢેકારો, રાડ ને કાળો બોકાહો. હા, દાદાએ સુટ્ટું બૂટ આમ ઘા કર્યું, ડેલીમાં ધડીંગનારા ભટકાણું. પણ ઓલું ભથાણું મૂક્યું નહીં હજી. ભથાણું એમને તમે બધા અહીંયા ભથાણે જ રહેજો, જોઈજે. એટલે ભથાણું અહીંયા ને સમજ્યા, આમ કરીને પાછું ગળકી ગયું. ગળકીને આમ બીતું આમ એને એમ કે હવે કોઈ વાહે નહીં આવે. આમ ફરતી કોઈ આવ્યો ને અહીંયા કોકની ઉથરેતી, ઉથરેટી ઉપર ઠેકડો મારી અને બેલાનું સણતર કરેલું, આવડું મોટું સણતર સમજ્યા. અહીંયા બેઠું રોટલો ખાય. હાશ, પણ હા જમણ થઈ ગયેલો. રોટલો ખાતો જાય ને હા લેતો જાય. એમાં કોક ફળિયાનું છોકરું ભળે, રોટલા લઈ આવું આપણા, એમાં લઈ આવું રોટલા. બા કે ભલે ખાય, હવે લઈ ગયો છે પાછું, ભલે રોટલા ખાય, એને ભૂખ લાગી હોય, આપણા રોટલા ખાય અને આતેડી ઠરે છે આપણને પૂન આપશે, આપણને હાથ પેઢીના પૂન આપે. બટાઈ ભલે ખાય આપણા રોટલા. તો કૂતરું સાંભળી ગયું. તો રોટલો મોઢામાં મૂકીને 2 પગે ઊભું થઈને કે, કૂતરાને કળયુગમાં વાસા ફૂટી. 2 પગે ઊભું થઈને કે બા, હે બા અમારા જીવના જોખમે લાવ્યો તો બા મારા જીવના જોખમે લાવ્યો તો બા. આ તો હાથમાં નું આવ્યું ને મારીને ભૂત બનાવી દેવા નથી આવ્યું તું 4 પગે, જાત 2 પગે બા. આ પેઢી મારી પેઢીને કેતો છે કે આ ડેલી મોરથી નો નીકળતા. આમાં હાથ પેઢીના પોઈન્ટ ક્યાંથી ભેળા થાય? એ તો આપણા બાપ દાદાએ, હું તમે જે રાજપાટ ભોગવી, હું તમે જે લેરખડી કરીને, હું તમે જે આનંદ કરી છે ને, મારા તમારા કાંડાની કમાણી કરી. પણ પુણ્યનો ધક્કો મારનાર આપણા મા બાપના આશીર્વાદ છે. એ જમવા બહેન સામે કૂતરો આવ્યો હોય તો રોટલો થાળીમાંથી કૂતરાને આપે, મીંદડાને આપે. સાધુ મહાત્માઓ આવે તો પોતાની પંગતમાંથી ઊભા થઈને ત્યાં બેહાડતા. એ આપણા બાપ દાદા. ચકલાને ચીણું નાખતા, ગાયુંને નીણ નાખતા. આ એના પુણ્યના ઢગલા હું તમે ખાઈશ. મારા બાપા વીએ ગયા 70-80 વર્ષ સુધી દાન પુણ્ય કરી રાખ્યા, સુખ સુવિધાઓ જિંદગી ભોગવેલી નહીં, પણ પુણ્યનો ઢગલો એમ નમર્યો. એટલે આમ તમને કોઈ 3જી 4થી પેઢી આવ્યા દાદા, નથી એમ કેતા જો અસલ દાદા જેવો છે. દાદા જેવો ને દાદો જ છે. આ વાપરવા આવ્યો છે, તમે એકલા હે ને વાપરશો. એટલે તો અત્યારની પ્રજા જોજો હામી થાય. શું કામ? સ્વભાવ એનો રહ્યો દાદાનો. થયું કેવું, છોકરું જન્મે એટલે હો તેડે યો કાકો તેડે આંખ મારી જેવી છે,
મામો તેડે કાન મારી જવા છે, મોટો બાપો તેડે કપાળ મારી જવો છે, દાદો કે તેડે નેણ મારી, એકાબીજા કીધે રાખે મારી જેવો મારી જેવો મારી જેવો. 20 વર્ષનો થાય ને કોલેજમાંથી ફરિયાદો આવવા મળે, ક્યાં ભાગ્યા? સાહેબ હાલો, એક્સક્યુઝ મી, હાલો. ક્યાંય ભાગવા નથી, બે જો. કેમ કે તમારા સુધી પહોંચવા હતો મારે 5.5 કલાક ગઈ. હા બાપુ ખોટું નથી બોલતો, ધારીથી હું આવ્યો. હવે તમે સર્ચ કરી લો અહીંથી ધારી કેટલું થાય. 5.5-6 કલાક ગઈ મારા તમારા સુધી પહોંચવા હાટું, તો તમે અડધી કલાક હજી સહન નહીં કરો? અને તમે દાંત કાઢી શકો ને ભલા માણા, એટલે બેને અલગ અલગ બે હેરા. તમે દાંત કાઢો યાર, મને તમારી ઉપર દયા આવે. શું વાતો કરો છો? હું હાસ્ય કલાકાર નથી, હું એનો માણસ છું. મને કોઈ તમે આમ કદાચ એમ કે બ્રહ્મ જ્ઞાનની વાતો કરો તો મારો રામ ભલું કરે. આ ભાવમાં ભેળું ન થાય, એમાં 7 ભાવ જોઈએ. આમાં કાંઈક સારા ગુરુ જોઈએ, એ કાન ફૂકે તો એ બ્રહ્મ જ્ઞાન ભેગું થાય. અહીં બાપુજીનું જ્ઞાની મગજમાં નથી ઉતર્યું. 7 કલાક ગઈ મારે તમારા સુધી પહોંચવા હાટું. હાસ્ય છે ને, હાસ્ય એ ઈશ્વરે દીધેલી માનવને સારામાં સારી ભેટ છે. મનુષ્યને દીધેલી સારામાં સારી ભેટ હાસ્ય છે. દાખલા તરીકે માણા દાંત કાઢે છે, કેવું સારું લાગે. એટલા બધા કેમેરામેન રાખ્યા છે, એકાદો ફોટો પડી જાય, કેટલા સુંદર લાગો તમે. સ્માઇલ કેટલી મસ્ત લાગે. ભલે 40 લાખનું દેણું હોય પણ સ્માઇલ સ્ટાન્ડર્ડ આવે કે ન આવે, સહજ છે ને. એમ મને એક ભાઈ આવીને પૂછે, ભગવાને જન્મ 12 લીધા, વિહામો ગુજરાતમાં કેમ લીધો? એટલે જો તમે ભગવાન કૃષ્ણ પરમાત્મા જન્મ 12 લીધા, વિહામો ગુજરાતમાં લીધો. ભગવાન સ્વામિનારાયણ જન્મ 12 લીધા, વિહામો ગુજરાતમાં લીધો. અખિલ બ્રહ્માંડનો નાલિક ભોળોનાથ, નમો નાથ ભૂતમ ભભૂતમ ભુજંગી, નમો ચંદ્ર વાહન યરી ચર્મયંગી, નમો વૈશ્વનાથાય નાગેન્દ્ર નામી, શરણ શંકરાલે સગતીય સ્વામી, નમો ભસ્મયંગી જટાબંધ ગંગા, નમો નીલકંઠમ સદા ભૂત સંગા, નમો હસ્તપીનાક દૈત્યાણ ડામી, શરણ શંકરાલે સગતીય સ્વામી. ભોળોનાથ અખિલ બ્રહ્માંડનો માલિક. મુઠ્ઠી જેટલી જમીન અહીં સોમનાથમાં આવ્યા. જો આખું વિશ્વ મૂકીને, આખું બ્રહ્માંડ મૂકીને ભોળોનાથ અહીં આવ્યા. એટલે ભોળોનાથ ગુજરાતી જ હતા. પણ મારું માને કોણ? ગુજરાતી હોય તો જ અહીંયા ગુજરાતમાં આવ્યા હોય. મિત્રો કે ભગવાન ન્યા બધે જન્મ લીધા ને વિહામો ગુજરાતમાં કેમ લીધો? મેં કે એને ખબર હતી 2026 પછીની, કે હું 2026 પછી 40 લાખના દેણા હશે ને, તો શું કહે ખબર? બનાવો ભૈયા બનાવો, જે થાય. મોજની ભૂમિ, આ ભજનની ભૂમિ, આ લેરખડીની ભૂમિ, એટલે ભગવાન અહીંયા આવ્યા બહરાટી કરે. અને સહજ જ છે આ. હું કાયમિકને માટે કહું, આજની તારીખની અંદર એ કહું, 2 હાથ જોડીને મારી માતાઓ બહેનોને ખાસ કરીને કહું છું કે છોકરું આંગળી સીંધીને એમ કહી દે ને કે મમ્મી મને આ વસ્તુ લઈ દે, અને આપણે હળી કાઢીને લઈ દઈશું. શું કામ? અમારે એક જ છે, આ બધું એની હાટો જ છે. હા તો કરો ભેળો ને મળો વાપરવા, બીજું હોય શું? ત્યાં આપણું બધા આપણે જેને વાપરવા દેવાનું. પણ એક વસ્તુ 2 હાથ જોડીને પ્રાર્થના કરીને કહું કે 500 રૂપિયાની વસ્તુ આમ આંગળી સિંધીને માંગે છે ને, તો એને 500 રૂપિયાનો પેલા ભાવ સમજાવો કે 500 રૂપિયા શું થાય. એને કયો તમારો બાપ સવારનું ટિફિનનું ડબલું લઈને વિયો જાય, સાંજે બપોરે ટાઢા રોટલા ખાય, અને સાંજે ઠાયકો પાયકો ટેન્શનમાં ગામને ગોળીઓ પાઈને ટ્રાફિક વિંધીને ઘેરે આવે, તો એ 500 ઘરે આવે. એને સમજાવો. એમને બઘરાટી દેવા મળોમાં અહીં કરગરી કરીને મરી ગયા, એટલે ત્યાં સુધી પોગ્યા છે. આઠાના હાટું રિક્વાયરમેન્ટ જોવો તો ખરા. આઠાના હાટું રિક્વાયરમેન્ટ. સા દેવા જા તો આઠાના આપું. હમણાં બે છોકરાઓ બેઠા હતા, 2 હગા ભાઈ, અને એમાં એના બાપુજી આવ્યા. ને બાપુજી એમ કીધું કે મોટા છોકરાને જા ઊભો થઈને પાણી ભરતો હોય, તો એ વળી મોબાઈલમાં ડાસું નાખી નું કે ભાઈ તમે પીયાવો ને આ છે, ભગવાને તમને હાથ પગ દીધા. આટલું કીધું ને ત્યાં તો બાપને મણ એક પાણો નો હૃદય ઉપર મૂક્યો, એવો ધ્રાસકો લાગ્યો. અરે આને મન ના પાડી દીધી. 2 કલાકનું હતો ને કન નાખ્યું હોત ને તો નો નીકળત. અત્યારે મારે આ ભળવાનું 20 વર્ષનો કરીને. તેનો નાનો ભાઈ બોલ્યો, પપ્પા બાપુજી ચિંતા ન કરો, ભાઈ છે, આપણો ભાઈ છે. બોલી ગયો હૃદય ઉપર એટલું બધું ન લેતા, માફ કરજો. મગજમાં આ બધું કાઢી નાખો, આપણો જ ભાઈ છે ને, ચિંતા ન કરો, એને માફ કરજો. તમે ઊભા થાવ, પાણીયારે જાઓ, પાણી પીતા હો ને મારા હાટું ભરતા હો. હવે આખો ઘાણો દાજી જાય, એનું શું કરો? એટલે કહું, સંતોના ચરણોમાં રાખો, એને સેવા કરતા શીખવાડો. અમને અમારા ગામડા પ્રત્યે એટલા માટે પ્રેમ છે, એટલા માટે વહાલ પણ આ જાગે છે કે અમને એને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ કરતા શીખવાડ્યું. અમને પીપળે પાણી રેડતા શીખવાડ્યું. અમને ચકલાઓને દાણા નાખતા શીખવાડ્યું, ફળિયા સાફ કરતા શીખવાડ્યું, કોઈની સેવા કરતા શીખવાડ્યું, કોકનું સિંધુ કરતા શીખવાડ્યું. એટલે ગમ્યું મને.
અને અત્યારની નિહાળમાં જોઈજો જરી કે છોકરાને ક્યાંય પણ જાણવાનું પાણી પતા છે ને અને ક્યાંક રીલ્સમાં ઉતારી નાખે ને એટલે આખું ઘર ને આખી સોસાયટી જેના છોકરા ભણતા હોય ને એ બધા નિહાળી જાય. અમારા છોકરાને તમે કામ કેમ કરાવો છો? તમને પૂછું છું, શું અમારા છોકરાઓને અમે કામ કરવા મોકલીએ છીએ? ઠીક છે હશે મારી જેવો માસ્તરો ચોખ્ખું કે તારા પેટનો તને નહીં ખબર હોય કેટલું અફલકણું નાખી બે બીજું હોય હું એમ અહીંયા અમને જે મારતા હતી ઘેરે જઈને કહેવાતું ને કે અમને ઠમઠોઈ રહ્યા એમ. લીલા વાહણા હોટી આવતી ચમ્મ દઈને ચોંટી જાય. કેમ ચોટે? ચમ્મ દઈને. હા એમ તળીંગના રન નો થાય, ચમ્મ થાય. એમાં પાછી કટગુંડીની હોટી ને એ તળનારા થાય. શું થાય? હું તને અનુભવ કરાવે. આવડી લીલા વાહણા હોટી સમજીને અહીં સોટી જાય, થોડુંક અહીંયા સોટે અને થોડુંક વાહી સોટે. વાહે સોટી જાય ને પાછી મગજ હેંગ કરતી જાય હોટી. પણ જાતી જાતી એમાં વિચારવું પડે કે આને સોળવું કઈ રીતે. હવે એ માયલું તો અત્યારે કાંઈ નહીં ને. અમારે મૌખિક ફરિયાદો આવતી. મૌખિક ફરિયાદો હવે બાપુ મૌખિક ફરિયાદો 4 વાગે નિહાળ બંધ થઈ જાય ને એટલે દાદા ડેલીન ખાનામાં બેઠા હોય ઊંડિયું રકાબી હોય. ઊંડિયું રકાબી બા પાસે રકાબી હતી ને ઊંડિયું રકાબી 9 હબડકાની સા આવે. મેં ગણેલી 9 હબડકા કેમ? તો મેં હિતેશે વિચાર્યું તઈ હિતેશે વિચાર્યું 9 હબડકા જ કેમ? 4 નહીં, 5 નહીં, 6 નહીં, 9 કેમ? પછી મને વિચાર્યો કે આ સા પીવે 9 હબડકાની સા તો એને 9 ગ્રહ નો નડતા. જો એક ઘૂંટડો પીવે ને તો શનિદેવ શાંત 15 વર્ષ જૂના વેરઝેર ભૂલાઈ જતા. એક સા પીવે ત્યાં એક કોકને ઘેરે સા પીધી, એક ઘૂંટડો પીધો ત્યાં મંગળ શાંત, સીધી હગાઈ. જો માર્ક કરો તમે આ 9 હબડકા ને આપ તો હવે આ રકાબી વી હું કામ ગઈ? નવી વવારું આવે એમ ઘરની ટેકનોલોજી વધી. જેમ જેમ ઘરમાં નવી ટેકનોલોજી વવારું આવે એમ નવી ટેકનોલોજી આવતી ગઈ. ટેકનોલોજી આ ઊંડિયું રકાબ્યું લાવી હોય, ઊંડિયું રકાબ્યું, શીશરી રકાબી, બસ કે ભરાઈ ગઈ હોય. 2 હબડકું જ માંડ આવે. અને હવે તો ઓલી ઝીણી ઝીણી ભેંસના ડોળા જેવી વાટકી અહીંયા તો સારી છે, મોટી વાટકી છે, વાંધો નથી. ઘડી ઘડી હું દુઃખી થવું. આપણને મોટી વાટકીઓ તો મોટી વાટકી જ કઈ ને એમ. આવડી વાટકી આવે એમ એટલું કરો ને અહીં કાઠું આંબે એટલે સમજી લગભગ બધાના તળિયે આવી ગયા. બાપુ 5 વર્ષ એવા જાય મને ઉપાધિ મળી થવા. કોકની ઘેર સા પીવા જાવ ને આવી પાણીની બોટલમાં ચા આવશે. કેટલા સમયથી તમે લોકો આવ્યા જ નથી, તમારે ચા તો પીવી જ પડશે. એટલે આપણને આવડી વાટકીમાં સા દેહે જો ઢોળાની ઇતિયા એટલે હુડુક ના કરશે. આપણને એમ થાય કે ઘેર સા પીવા આવ્યા તક પોઈયો પીવા આવ્યા. ટૂંકું કરવા વાળે વાત ન કરું, ટૂંકું બીજી વાત નહીં. તો જો આ મને તમને લેરખડ્યું એટલા માટે આવે છે કે આપણા બાપ દાદાએ 5 આંગળા ભેગા કરીને કોકને કંઈક આપ્યું છે. એક ભાઈ બિચારો રાત્રે હૂતો હોય છે ને તો પડખા ફરતો હતો. તો એની ઘરવાળીએ પૂછ્યું કેમ નીંદર નથી આવતી? એ કે નહીં નીંદર નથી આવતી. કેમ નીંદર નથી આવતી? ખબર નહીં આજે અચાનક મને નીંદર નથી આવતી. પણ તો કંઈક કામ કરો ને. હું નીંદરની દવા પીયો ને, ઊંઘ આવે એવી દવા પીયો ને. એ કે ઊંઘ આવે એવું ઘણું પીધું પણ નથી સેટ થતું. ખાલી ટીકડીને ઘણું પીધું પણ નથી આવતી. એનું શું કરવું? તો કે ફળિયામાં આટા મારો. ફળિયામાં આટા મારવા ગયો. 1 કિલો હોનું પહેરેલો, 1 કિલો હોનું પહેરેલું ફળિયામાં આટા મારતો હતો. અને કોઈ ઘારોડતો હોય ને, કોઈક નીંદરમાં ઘસઘસાટ, નીંદરમાં કોઈ ઘારોડતો એવો અવાજ આવ્યો. એ ગેટ ખોલીને બાજુમાં ગયો ને તો એક સામાન્ય નાનો માણસ, મેલા ઘેલા કપડા, પગમાં ચંપલે નહીં, ઓશીકુય નહીં, કાંઈ નહીં, એમનેમ આ કોણીના ટેકે હૂતેલો. ઉઠાડ્યો. ભાઈ ઊભો થાતો. ભાઈ તને આવી નીંદર કેમ આવે છે? કે કાં? કે મને નીંદર નથી આવતી. પછી ઓલાએ કીધું તેરે કોઈ એ સોના દિયા હૈ, મેરે કોઈ એ સોના દિયા હૈ. તું કામ કરો તો નીંદર આવે. તો એને એ સંતોષ ન થયો કે હજી નહીં. એટલે ધીમે ધીમે આવ્યું ભોળાનાથનું મંદિર આવ્યું. એમાં 2 પગથિયા ચડ્યો ને તો એક સામાન્ય નાનો માણસ, દુઃખી માણસ હશે, ગોઠણિયા બહાર ભોળાનાથને પ્રાર્થના કરે. વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ વંદે જગત કારણમ વંદે પન્નક ભૂષણમ મૃગદ્રમ વંદે પશુનામ પતિમ વંદે સૂર્ય શશાંક વહિન નયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તજનાશ્ચ વરદમ વંદે શિવ શંકરમ. હે ભોળાનાથ, મારા બાપ આટલી બધી ગરીબાઈ હું લેવાની આપી? મારી 6 મહિનાની દીકરી છે, 2 વર્ષનો છોકરો છે, એની માં હોસ્પિટલમાં છે અને ડોક્ટરે એવું કીધું છે કે કાલે સવારે તમે 2 લાખ રૂપિયા નહીં લાવો
તો તમારો કેસ તમે લઈ જાઓ અને તમારે જ્યાં બીજી હોસ્પિટલમાં દાખલ કરવા હોય, પણ છે સિરિયસ એટલું ધ્યાન રાખજો. હે ભોળાનાથ, અસમંજસમાં મુકાણો છું, બે હાથ જોડીને પ્રાર્થના કરું, 50,000 હું આપી આવ્યો છું, પણ 1.5 લાખ રૂપિયા ઘટે હું ક્યાંથી લાવું? કંઈક ચમત્કાર કર મારા બાપ. એમાં ઓલો પગથિયા ચડતો હતો ને કરોડપતિ માણસ, યા શબ્દો સાંભળી ગયો. અરે દુનિયામાં આવા લોકો દુખી હશે. અહીંયા ભોળોનાથને આ પ્રાર્થના કરે, પાછળથી આવીને અહીંયા ખંભે હાથ મૂકો, ઓલા ઊંચું જોયું, ઊંચું જોતાની સાથે જ આમ વદને આમ ટાઢો શેવડો પડ્યો. ભાઈ બોલો ને, કે ભાઈ તારે પૈસાની જરૂર છે? તો કે હા, આલે 1.5 લાખ રૂપિયા. હે કે આલે 1.5 લાખ રૂપિયા અને આલે અમારું કાર્ડ. કે કાર્ડની મારે શું જરૂર છે? હજી તારે જોતા હોય બધા વધારે પૈસા, 5 લાખ જોતા હોય તો મારા એડ્રેસ ઉપર આવી જાય છે. એટલે 1.5 લાખ લઈ લીધા, કાર્ડ જે વિઝિટિંગ કાર્ડ હતું ને એ પાછું આપી દીધું. એ કે આને મારી જરૂર નથી. કેમ? નહીં, મારે હવે જરૂર નથી, આ વિઝિટિંગ કાર્ડની જરૂર નથી. કેમ? કે રાતના 2 વાગે ભોળોનાથ જો વગર એડ્રેસે મને તને બેને ભેટો કરાવતો હોય તો આનથી મોટું એડ્રેસ કયું હોય? હે? ક્યારેક હૃદયના ભાવથી ક્યારેક પ્રાર્થના કરો. અને હું ઘેરે પણ છોકરા દીકરા દીકરીને પ્રાર્થના કરાવતા શીખવાડો. ભારતીય સંસ્કૃતિનું પદ છે, ભારતીય સંસ્કૃતિનું પગથિયું છે. આ કપાળે ચાંદલો કરીએ. ઘડીક બેસજો બાપુ. આમ જો મારે તમને આનંદ કહું, હું છે ને પાછો આ બાપુ બહુ દાંત કાઢે ને તો મને એમ થાય કે વળી હું થોડોક કરું રસમાં હિતેશવી હો જાય. અને આ મારી 12માની પરીક્ષા હોય, આખા વર્ષની 12માની પરીક્ષા અહીંયા થાય મારી. હા, હું જાહેરમાં કહું, મારી 12માની પરીક્ષા એક દાતાર બાપુએ થાય. કે તરત બાપુ મને કે હું લાવ્યા છું નવું. એટલે આપણે એમ કે બાપુ નવું નથી, તો હાલો ઠેકડો અમારો નીકળો અહીંથી. નવું હોય તો જ આવજો. કેમ? એટલે આપણે પૂછીએ કેમ નવું ને શું જરૂર? જૂનામાં લોકોને બહુ મજા આવે. તો બાપુ એમ કે નદીનું વહેણ છે ને, એ વહેતું હોય ને તો જ તાજું લાગે, પડ્યું રહે ને તો ગંધાઈ જાય. બાપુના શબ્દો છે. નવું લાવો ને તો સમાજમાં મજા. અને એ તો સહજ છે. આમાં આ તો ઉગે ને કોઈ ન પૂગે. યો અત્યારની હાહુ ને વહુ કેવી જોઈ? સુશીલ વહુ જોઈ, સંસ્કારી વહુ જોઈએ, રૂપાળી વહુ જોઈએ, બધી રસોઈ આવડતી હોવી જોઈએ. અને વહુવારુને શું રિક્વાયરમેન્ટ? હાહુદ ન હોવી જોઈએ. આનંદ બીજું શું થાય? થઈ કેવું ગયું બધું, ઊંધું સીધું થઈ ગયું. અને સુધરીને ઢેફું કેવા થઈ ગયા પાછા આપણે. જેમ જેમ પૈસા આવતા ગયા એમ ઢેફું થતા ગયા આપણે. એની કરતા નહોતા તો નિર્મળ તો હતા, સાત્વિકતા તો તે આપણી પાસે. એક મૂંગું પશુ આપણી પાસે પૂંછડી હલાવતું હલાવતું આવીને આપણા પગ ચાટતું હતું. એ જ આપણે વંશજોમાં છીએ આપણે બધા. આ ફરી કેમ ગયા?